નમસ્કાર. આજના આ ખાસ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવી પૌરાણિક કથા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ પડતા જ સમર્પણ અને ત્યાગનો સાચો અર્થ સમજાઈ જાય. જી હા, એકલવ્યની વાત. આ માત્ર કોઈ જૂની વાર્તા નથી, પણ એક એવી ઇન્સ્પાયરિંગ જર્ની છે જે અતૂટ ગુરુભક્તિ અને અદ્ભુત ધનુર્વિદ્યાનું બેસ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. તો ચાલો શરૂ કરીએ. તો ચાલો આ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ. જરા વિચારો, ઇતિહાસમાં ગુરુ માટે સૌથી મોટો ત્યાગ કોણે કર્યો હતો? જ્યારે પણ આ સવાલ પૂછાય ને, ત્યારે મગજમાં તરત જ એક નામ ઝબકે. એક એવો શિષ્ય જેણે પોતાના સપના, પોતાનું ભવિષ્ય, પોતાની જિંદગીની સૌથી મોટી કળા એક જ ઝાટકે પોતાના ગુરુના ચરણોમાં મૂકી દીધી. આ સવાલ આપણને વાર્તાના એ હચમચાવી દેનારા ક્લાઇમેક્સ તરફ લઈ જાય છે. પણ ત્યાં પહોંચતા પહેલાં આ આખી સફર ક્યાંથી શરૂ થઈ એ સમજવું બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેશે. તો સૌથી પહેલાં વાત કરીએ વિભાગ 1ની, એકલવ્યની વિનંતી અને અસ્વીકાર. આ એ પોઈન્ટ છે જ્યાંથી એકલવ્યની મહત્વાકાંક્ષા અને તેના શરૂઆતી સંઘર્ષની વાર્તા ચાલુ થાય છે. હવે જરા એ સમયની પરિસ્થિતિને સમજીએ. સમાજ બે અલગ અલગ દુનિયામાં વહેંચાયેલો હતો. એક તરફ ગુરુ દ્રોણાચાર્યનો ભવ્ય આશ્રમ છે, જ્યાં કૌરવો અને પાંડવો જેવા માત્ર ને માત્ર રાજકુમારોને જ સ્પેશિયલ ટ્રેનિંગ મળી રહી છે. આ એકદમ પ્રિવિલેજ્ડ વર્ગ છે. અને બીજી તરફ જંગલની વચ્ચે મોટો થયેલો એક સામાન્ય યુવાન છે, આપણો એકલવ્ય. એ કોઈ રાજકુમાર તો નથી, પણ તેના મનમાં દુનિયાના બેસ્ટ ધનુર્ધર બનવાની જબરદસ્ત આગ છે. આ બે દુનિયા વચ્ચેનો જે મોટો તફાવત છે ને, એ જ આપણી આ વાર્તાનો પાયો નાખે છે. પૂરા આદર અને નમ્રતા સાથે એકલવ્ય સીધો ગુરુ દ્રોણાચાર્ય પાસે જાય છે અને બિલકુલ સ્પષ્ટ શબ્દોમાં પોતાની વિનંતી મૂકે છે. મને તમારો શિષ્ય બનાવો. બસ આટલું જ. એ કોઈ રાજપાઠ કે પૈસા નથી માંગતો, એને માત્ર સાચું જ્ઞાન અને માર્ગદર્શન જોઈએ છે. પણ કમનસીબે આટલું મોટું ટેલેન્ટ અને શીખવાની આટલી જબરદસ્ત ધગશ હોવા છતાં સામાજિક નિયમો વચ્ચે આવી જાય છે. દ્રોણાચાર્ય તેની આ વિનંતીને સીધી જ નકારી કાઢે છે. કારણ માત્ર એટલું જ કે એકલવ્ય કોઈ રાજકુમાર નહોતો. વિચારો, આ કોઈ વ્યક્તિગત રિજેક્શન નહોતું, પણ સિસ્ટમે ઊભી કરેલી એક બહુ મોટી દિવાલ હતી. સામાન્ય રીતે આવી પરિસ્થિતિમાં કોઈ પણ માણસ હાર માની લે અને પોતાના સપના છોડી દે, ખરું ને? પણ એકલવ્ય અલગ માટીનો બનેલો હતો. હવે આવે છે વિભાગ 2, માટીની મૂર્તિથી મહાન ધનુર્ધર. અને આ જ વસ્તુ અદ્ભુત રીતે દર્શાવે છે કે સાચો સંકલ્પ કોને કહેવાય. રિજેક્શન મળ્યા પછી નિરાશ થઈને બેસી રહેવાને બદલે એકલવ્યે એક માસ્ટર સ્ટ્રોક માર્યો. તેણે જંગલની માટી ભેગી કરી અને તેમાંથી જાતે જ દ્રોણાચાર્યની એક મૂર્તિ બનાવી. પછી એ જ નિર્જીવ મૂર્તિને પૂરા દિલથી પોતાના સાચા ગુરુ માની લીધા. અને છેલ્લે સૌથી અગત્યનું કામ, રોજની અવિરત સખત પ્રેક્ટિસ. આ આખી પ્રોસેસ આપણને ક્લિયરલી બતાવે છે કે જો ડેડિકેશન 100% હોય ને, તો પ્રત્યક્ષ માર્ગદર્શન વિના પણ પોતાની જાત પર ફોકસ કરીને કોઈ પણ કળામાં માસ્ટરી મેળવી શકાય છે. અને આ એકાંતમાં કરેલી કઠોર તપસ્યાનું રિઝલ્ટ શું આવ્યું? રિઝલ્ટ ખરેખર અનબિલીવેબલ હતું. જંગલની શાંતિ વચ્ચે માટીની મૂર્તિ સામે એકલવ્યની ધનુર્વિદ્યા એ લેવલ પર પહોંચી ગઈ જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. તે માત્ર આંખથી જોઈને જ નહીં, પણ ખાલી અવાજ સાંભળીને જ એકદમ પરફેક્ટ નિશાન લગાવી શકતો હતો. આને શબ્દવિધિ બાણ કહેવાય. આ એક એવું લેવલ હતું જે કદાચ ગુરુકુળમાં ભણતા પહેલા રાજકુમારો માટે પણ સપના સમાન હતું. હવે વાર્તામાં એક જોરદાર ટ્વિસ્ટ આવે છે. વિભાગ 3, જંગલમાં આશ્ચર્યજનક ઘટના. આ એ સમય છે જ્યારે એકલવ્યની આ ગુપ્ત સાધના અને પેલા રાજકુમારોની દુનિયા અચાનક જ એકબીજા સાથે ટકરાય છે. થયું એવું કે એક દિવસ ગુરુ દ્રોણાચાર્ય અને તેમના રાજકુમાર શિષ્યો જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. તેમની સાથે કૂતરું પણ હતું, જે ભસતું થોડું આગળ નીકળી ગયું. અચાનક કૂતરાનો અવાજ સાવ બંધ થઈ ગયો. જ્યારે રાજકુમારો દોડીને ત્યાં પહોંચ્યા ત્યારે જે દ્રશ્ય જોયું, એમની તો આંખો જ ફાડી ગઈ. કૂતરાનું આખું મોઢું તીરોથી ભરાયેલું હતું. પણ સૌથી મોટો આંચકો એ હતો કે તીર એટલી ગજબની ચોકસાઈથી માર્યા હતા કે કૂતરાને જરા પણ વાગ્યું નહોતું કે લોહીનું એક ટીપું નહોતું નીકળ્યું. માત્ર એનો અવાજ બંધ કરવા પૂરતું જ આ કૌશલ્ય વાપરવામાં આવ્યું હતું. આ ઇમ્પોસિબલ લાગતું દૃશ્ય જોઈને બધા જ સ્તબ્ધ થઈ ગયા. અને ત્યારે જ એક થોડા પોઝ પછી આશ્ચર્યચકિત ગુરુ દ્રોણાચાર્યના મોંમાંથી એક જ સવાલ સરી પડ્યો: આ કોણે કર્યું? આ પ્રશ્ન ખાલી આશ્ચર્ય નહોતો, પણ એ ગુરુના મનમાં જાગેલી જિજ્ઞાસા હતી કે ભાઈ, આખી દુનિયામાં આવો જાદુઈ ધનુર્ધર કોણ છે જે મારા બેસ્ટ સ્ટુડન્ટ્સ કરતાં પણ આટલો બધો આગળ છે?
હવે આ સ્લાઇડમાં જે સૌથી રસપ્રદ બાબત છે તે એ છે કે જ્યારે એકલવ્ય દ્રોણાચાર્યની સામે આવે છે ત્યારે તેનામાં રતિભાર પણ અહંકાર નથી હોતો. તે એવું નથી કહેતો કે જુઓ હું તમારા રાજકુમારો કરતાં ચડિયાતો છું. ના, એ તો એકદમ વિનમ્રતાથી દ્રોણાચાર્યના ચરણોમાં ઝૂકી જાય છે અને કહે છે, તમે જ મારા ગુરુ છો. વિચારો, જે ગુરુએ એક સમયે એને રિજેક્ટ કર્યો હતો તેમને જ તે પોતાની બધી સફળતાનો શ્રેય આપે છે. આને કહેવાય અસલી અતૂટ ગુરુભક્તિ. પણ ગર્વ અને સિદ્ધિની આ ક્ષણ બહુ જ જલ્દી એક ગંભીર વળાંક લે છે. વિભાગ 4. દ્રોણાચાર્યની કઠોર ગુરુદક્ષિણા. અહીંથી વાર્તા એકદમ હૃદયદ્રાવક બની જાય છે. એકલવ્યનું આ અદ્ભુત ટેલેન્ટ જોઈને ગુરુ દ્રોણાચાર્ય અંદરથી હલી જાય છે. કેમ? કારણ કે તેમને પોતાનું એક બહુ જ મહત્વનું પ્રોમિસ યાદ આવી જાય છે. તેમણે પોતાના સૌથી ફેવરેટ શિષ્ય અર્જુનને વચન આપ્યું હતું કે તે દુનિયાનો નંબર 1 ધનુર્ધર બનશે. પણ અત્યારે તેમની બરાબર સામે ઊભેલો આ એકલવ્ય અર્જુન કરતાં પણ ક્યાંય ચડિયાતો હતો. એકલવ્યની આ સિદ્ધિ અર્જુન માટે આપેલા એ વચન સામે એક બહુ મોટો ખતરો હતી. હવે દ્રોણાચાર્ય એક જબરજસ્ત ધર્મસંકટમાં ફસાઈ ગયા હતા. તો અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે દ્રોણાચાર્યએ આ સંકટનો ઉકેલ કેવી રીતે કાઢ્યો. તેમણે એક ગુરુ તરીકેના પોતાના હકનો ઉપયોગ કર્યો અને એકલવ્ય પાસે ગુરુ દક્ષિણા માંગી. અને દક્ષિણામાં શું માંગ્યું ખબર છે? મને તમારો જમણો અંગૂઠો આપો. જરા વિચારો, એક ધનુર્ધર માટે એનો જમણો અંગૂઠો એ એના શ્વાસ બરાબર હોય છે. અંગૂઠા વગર તો કોઈ ધનુષની દોરી ખેંચી જ ના શકે. મતલબ કે આ માંગણી પાછળનો સીધો ઉદ્દેશ્ય એકલવ્યની કળાને કાયમ માટે ખતમ કરી દેવાનો હતો. આ ખરેખર એક બહુ જ કઠોર અને હચમચાવી દેનારી માંગ હતી. વાર્તા હવે એના અંતિમ ચરણમાં પ્રવેશે છે. વિભાગ 5. ઇતિહાસમાં અમર થયેલી ગુરુભક્તિ. આ જ એક ક્ષણ છે જેણે એકલવ્યને હંમેશ માટે એક ઐતિહાસિક પ્રતીક બનાવી દીધો. જ્યારે આ ભયંકર માંગણી થઈ ને ત્યારે એકલવ્યે સેકન્ડનો પણ વિચાર ના કર્યો. એણે કોઈ આર્ગ્યુમેન્ટ ના કરી કે ભાઈ તમે મને કંઈ શીખવાયું જ નથી તો હું દક્ષિણા શું કામ આપું. જરાય નહીં. તેણે એક ક્ષણના પણ ખચકાટ વગર તરત જ પોતાનો જમણો અંગૂઠો કાપીને ગુરુના ચરણોમાં મૂકી દીધો. એ બહુ જ સારી રીતે જાણતો હતો કે આની સાથે જ એની કરિયર અને એની અદ્ભુત કળા કાયમ માટે પૂરી થઈ ગઈ છે. છતાંય એણે હસતા મુખે આ ત્યાગ કર્યો. અને ગુરુદક્ષિણામાં આપેલા આ જ અત્યંત મોટા ત્યાગે તેને ઇતિહાસમાં કાયમ માટે અમર કરી દીધો. આજે પણ એકલવ્યનું નામ અત્યંત સન્માન સાથે લેવાય છે કારણ કે તેનું સમર્પણ તેની કળા કરતાં પણ. ચાલો હવે આપણે આગળ વધીએ અને જોઈએ કે આ આખી ઘટના કેવી રીતે એકબીજા સાથે જોડાયેલી છે. આશા સાથે ગુરુ પાસે જવું, પછી રિજેક્શન મળવા છતાં નિરાશ થવાને બદલે અવિરત પ્રેક્ટિસ ચાલુ રાખવી, પોતાની જ મહેનતથી અદ્ભુત ધનુર્ધર બનવું અને અંતે ગુરુ દક્ષિણાની આટલી કઠોર માંગ સામે હસતા મુખે પોતાનું સર્વસ્વ ત્યજી દેવું. આ આખી સફર આપણને બતાવે છે કે એકલવ્યનું કેરેક્ટર કેટલું મજબૂત અને મહાન હતું. આજના આ એક્સપ્લેનરને પૂરું કરતા પહેલા એક બહુ જ વિચારવા જેવો પ્રશ્ન: શું સાચી વિદ્યા મેળવવા માટે ગુરુની પ્રત્યક્ષ હાજરી ખરેખર જરૂરી છે કે પછી તમારી અંદર રહેલો અતૂટ સંકલ્પ જ પૂરતો છે? એકલવ્યની આખી સફર આપણને એ જ શીખવે છે કે જો મનમાં 100% સમર્પણ હોય અને મહેનત કરવાની તૈયારી હોય તો દુનિયાની કોઈ પણ સિસ્ટમ કે મુશ્કેલી તમને રોકી નથી શકતી. તો વિચારજો ચોક્કસ કે આપણા પોતાના લક્ષ્ય માટે આપણો સંકલ્પ કેટલો મજબૂત છે. બસ આ જ એક ઊંડા વિચાર સાથે આજની આ વાત આપણે અહીં પૂરી કરીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી શીખતા રહો અને આગળ વધતા રહો.